બાઇબલના મેથ્યુઝ 24:22માં એક વાક્ય છે જે મને હંમેશા મતલબ કે વિચારવા મજબૂર કરે છે. એમાં લખ્યું છે, જો તે દિવસો ઘટાડવામાં ન આવ્યા હોત તો કોઈ બચી શક્યું ન હોત, પરંતુ પસંદ કરેલા લોકો માટે તે દિવસો ઘટાડવામાં આવશે. હવે આ પહેલીવાર વાંચવામાં તો એકદમ આશા આપતું વાક્ય લાગે, પણ જેટલું ઊંડાણમાં ઉતરો એટલા જ સવાલો ઊભા થાય છે. સાચી વાત છે. આ વાક્ય દેખાવમાં જેટલું સરળ છે ને, એની પાછળ એટલો જ મોટો ધાર્મિક ભેદ છુપાયેલો છે. બિલકુલ. દિવસો ઘટાડવાનો અર્થ શું? કોણ છે આ પસંદ કરેલા લોકો? અને સૌથી મોટો સવાલ, એવી તો કેવી ભયાનક પરિસ્થિતિ હશે કે જો દિવસો ઓછા ન કરાય તો કોઈનું શારીરિક અસ્તિત્વ જ શક્ય ન રહે? હા, આ એક કોયડા જેવું જ છે. ખાસ કરીને જ્યારે આપણે તેને બાઇબલની બીજી ભવિષ્યવાણીઓ સાથે સરખાવીએ છીએ. તો આજે આપણે એ જ કોયડાના જે ટુકડાઓ છે એને જોડીને એક સ્પષ્ટ ચિત્ર બનાવવાનો પ્રયત્ન કરીશું. બરાબર. આપણી પાસે જે સ્ત્રોતો છે તે મેથ્યુ, ડેનિયલ અને રેવલેશન જેવા ગ્રંથોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ મહાન વિપત્તિ શું છે. દિવસો ઘટાડવાનો સાચો અર્થ શું છે? હા, અને પેલો 1260, 1290 અને 1335 દિવસ જેવા જે ચોક્કસ આંકડાઓ છે એ આખી વાર્તામાં ક્યાં બંધ બેસે છે? તો ચાલો આ ગૂઢ વિષયના ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે આ સ્ત્રોતો આપણને ક્યાં લઈ જાય છે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ દિવસો કોના માટે ઘટાડવામાં આવે છે? શું આ બધા જ લોકો માટે છે? ના ના, સ્ત્રોતો આ બાબતે ખૂબ સ્પષ્ટ છે. આ એ લોકો માટે નથી જેઓ એમ કહીએ કે શ્રદ્ધાને કારણે શહીદ થઈ ચૂક્યા છે. અચ્છા. એકવાર તેમનું ભૌતિક શરીર નાશ પામ્યું પછી તેમના માટે સમય વધે કે ઘટે એનાથી કોઈ ફરક પડતો નથી. બરાબર. આ લાભ તે લોકો માટે છે જેઓ તે ભયાનક સમયમાં જીવિત હશે. એટલે કે જે સંતો કે વિશ્વાસુઓ જીવિત છે તેમના માટે આ વ્યવસ્થા છે. પણ શા માટે? તેમના આત્મા તો સુરક્ષિત જ હશે, તો પછી આટલી બધી ચિંતા શા માટે? અહીં જ આખી વાતનો મુખ્ય મુદ્દો છુપાયેલો છે. આ તેમના આત્માના ઉદ્ધાર વિશે નથી. એ તો તેમની શ્રદ્ધાથી સુનિશ્ચિત છે. ઓકે. આ છે તેમના શરીરના ઉદ્ધાર વિશે. તેમના ભૌતિક શરીરનું એક દૈવી રૂપાંતર થવાનું છે. અને તે રૂપાંતર થાય તે પહેલા તેમના શરીરનો વિનાશ ન થવો જોઈએ. એક મિનિટ, આ વાત થોડી સમજાવો. શરીરનો ઉદ્ધાર. મને લાગે છે કે મોટાભાગના લોકો તો આત્માની મુક્તિ વિશે જ વિચારતા હોય છે. એને આ રીતે સમજી શકાય. માની લો કે કોઈ કિંમતી વસ્તુ ભયંકર આગમાં ફસાયેલી છે. આત્મા તો એમ સમજો કે અગ્નિ જેવો જ અમર અને સુરક્ષિત છે. પણ ભૌતિક શરીર જેનું રૂપાંતર થવાનું છે તેને વિનાશની એ છેલ્લી જ્વાળા અડે તે પહેલા ત્યાંથી સુરક્ષિત બહાર કાઢી લેવું જરૂરી છે. અચ્છા, એટલે જો શરીર જ ના બચે તો રૂપાંતર કોનું થશે? બિલકુલ. એટલે જ સ્ત્રોતો કહે છે કે 7 વિપત્તિઓ નામનો જે અંતિમ વિનાશ છે એ શરૂ થાય તે પહેલા ઈસુ તેમને હવામાં ઉઠાવી લેશે. આ દિવસો ઘટાડવાનો હેતુ એ જ છે કે તેઓ એક ક્ષણ સુધી જીવિત રહી શકે. ઓકે, હવે સમજાયું. આ ભૌતિક શરીરને બચાવવાની વાત છે જેથી તે અંતિમ પરિવર્તનનો અનુભવ કરી શકે. તો આપણને ખબર પડી કે આ કોના માટે છે અને શા માટે છે. પણ અહીંથી વાર્તામાં એક નવો વળાંક આવે છે. આપણને લાગે છે કે આ સમય ઘટાડવાની વાત છે, પણ પછી ડેનિયલના પુસ્તકમાંથી કેટલાક ચોક્કસ આંકડાઓ સામે આવે છે અને એ આખી ગૂંચવણને વધુ જટિલ બનાવી દે છે. હા, અને આ જ આ વિષયનો સૌથી રસપ્રદ ભાગ છે. ડેનિયલનું પુસ્તક કહે છે કે જ્યારે વિનાશકારી અપવિત્રતા પવિત્ર સ્થાન પર સ્થાપિત થશે ત્યારથી ગણતરી શરૂ થશે. અને આ ઘટના પછી 1290 દિવસ અને 1335 દિવસ જેવા ચોક્કસ સમયગાળાનો ઉલ્લેખ છે. વિનાશકારી અપવિત્રતા. આ શબ્દ થોડો ભારે છે. સામાન્ય રીતે એનો શું અર્થ થાય? જુઓ, સરળ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ કોઈ પવિત્ર સ્થાનનું ભયંકર અપમાન કે તેને ભ્રષ્ટ કરવાની ઘટના છે. ઓકે. ઇતિહાસમાં આના ઉદાહરણો બન્યા છે અને ભવિષ્યવાણી મુજબ અંતના સમયમાં આ ઘટના મહાન વિપત્તિની શરૂઆતનો સંકેત હશે. આ ઘટના બન્યા પછી ઘડિયાળ ચાલુ થઈ જશે. એક મિનિટ, અહીં મને એક મોટો વિરોધાભાસ દેખાય છે. જો ડેનિયલનું પુસ્તક પહેલેથી જ કહે છે કે અંતિમ તારીખ 1335 દિવસે આવશે, તો પછી મેથ્યુના પુસ્તકમાં દિવસો ઘટાડવાની વાતનો શું અર્થ? બરાબર. જો કોઈ વસ્તુની લંબાઈ પહેલેથી જ નક્કી હોય તો તેને ઘટાડી કેવી રીતે શકાય?
આ તો એવું થયું કે મેરેથોન 42 કિલોમીટરની છે એમ કહીને પછી કહીએ કે અમે તમારા માટે અંતર ઘટાડીશું. આ વાત બંધ બેસતી નથી. તમે બરાબર એ જ મુદ્દા પર આવ્યા છો જેણે સદીઓથી ધર્મશાસ્ત્રીઓને વિચારતા કર્યા છે. આ જ મુખ્ય કોયડો છે. અને આ કોયડાને ઉકેલવા માટે સ્ત્રોતોમાં બે મુખ્ય દૃષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા છે. તો આ કોયડો ઉકેલવા માટે આપણે ક્યાંથી શરૂઆત કરી શકીએ? સૌથી સીધો અને સરળ અર્થ શું હોઈ શકે? સૌથી સીધો દૃષ્ટિકોણ એ છે કે આપણે શબ્દોને શાબ્દિક રીતે લઈએ. એટલે કે જે વિપત્તિ મૂળરૂપે 1335 દિવસ ચાલવાની હતી તેને શાબ્દિક રીતે ઘટાડીને 1290 દિવસ 45 દિવસનો ઘટાડો. હા, અથવા કદાચ 1260 દિવસ એટલે કે 75 દિવસનો ઘટાડો કરી દેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે સંતો માટે સતાવણીનો કુલ સમયગાળો જ ઓછો થઈ જાય છે. આ સમજવામાં તો સરળ લાગે છે. ઓછી પીડા, ઓછો સમય. પણ શું આટલું સીધું છે? મને લાગે છે કે સ્ત્રોતો આમાં કોઈ સમસ્યા જુએ છે. હા, આ દૃષ્ટિકોણ સાથે એક તાર્કિક સમસ્યા છે. સ્ત્રોતો રેવિલેશનના પુસ્તકનો ઉલ્લેખ કરે છે જ્યાં કહેવાયું છે કે આ સમયગાળા દરમિયાન પૃથ્વી પર 2 સાક્ષીઓ હશે. 2 સાક્ષીઓ? હા, જે ઈશ્વર તરફથી મોકલવામાં આવેલા શક્તિશાળી પ્રબોધકો હશે. અચ્છા, તો એ કોણ છે? અને આ વાર્તામાં તેમનો શું રોલ છે? રેવિલેશન મુજબ આ 2 પ્રબોધકોને અંતના સમયમાં સાક્ષી આપવા માટે અલૌકિક શક્તિઓ આપવામાં આવશે. તેઓ દુષ્ટોનો સામનો કરશે અને તેમના અનુયાયીઓને રક્ષણ પણ આપશે. ઓકે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો સંતોને આ 2 સાક્ષીઓ દ્વારા પહેલેથી જ એક પ્રકારનું રક્ષણ મળી રહ્યું છે તો પછી દિવસો ઘટાડીને તેમને વધારાનું ડબલ રક્ષણ આપવાની શી જરૂર છે? ઓહ, એટલે આ એક જ સુરક્ષા કવચ ઉપર બીજું સુરક્ષા કવચ લગાવવા જેવું થયું. આ વાત મને થોડી ગૂંચવે છે. તે થોડું બિનજરૂરી લાગે છે, ખરું ને? શું એવું ન બની શકે કે 2 સાક્ષીઓનું રક્ષણ એક પ્રકારનું હોય અને દિવસો ઘટાડવાનું રક્ષણ બીજા પ્રકારનું, વધુ સંપૂર્ણ હોય? એ એક શક્યતા છે અને કેટલાક લોકો એવું માને પણ છે. પરંતુ આ જ તાર્કિક ગુંચને કારણે મોટાભાગના વિશ્લેષકો અને આપણા સ્ત્રોતો બીજા દૃષ્ટિકોણ તરફ વળે છે. જે વધુ ઊંડો અને તાર્કિક ઉકેલ રજૂ કરે છે. બિલકુલ. તો બીજો દૃષ્ટિકોણ શું કહે છે? જો સમયગાળો નથી ઘટાડવામાં આવતો તો પછી શું થાય છે? આ દૃષ્ટિકોણ કહે છે કે દિવસોની કુલ સંખ્યા ઘટાડવામાં આવતી નથી. 1335 દિવસનો સમયગાળો એ જ રહે છે. પરંતુ સંતોને વિપત્તિના એક ચોક્કસ અને સૌથી ભયાનક ભાગમાંથી મુક્તિ આપવામાં આવે છે. ઓકે, અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. એટલે કે સમયગાળો એ જ રહે છે પણ સંતોનો અનુભવ બદલાઈ જાય છે. કેવી રીતે? વાત એમ છે કે આ દૃષ્ટિકોણ મુજબ મહાન વિપત્તિના 2 મુખ્ય અને અલગ-અલગ તબક્કા છે. 2 તબક્કા? હા. પહેલો તબક્કો છે પશુનું શાસન, જેમાં દુષ્ટ શાસક દ્વારા સંતો પર અત્યાચાર થશે. અને બીજો, અંતિમ તબક્કો છે 7 વિપત્તિઓ. 7 વિપત્તિઓ? જે ઈશ્વર દ્વારા સમગ્ર પૃથ્વી પર મોકલવામાં આવેલો પ્રચંડ વિનાશ છે. અને આ બંને તબક્કાની ભયાનકતામાં શું તફાવત છે? જમીન આસમાનનો. આને એક ભયંકર વાવાઝોડાની જેમ સમજો. પશુનું શાસન એ ભારે પવન અને મુશળધાર વરસાદ જેવું છે. ખૂબ જ કષ્ટદાયક અને પીડાદાયક, પણ સહન કરી શકાય એવું. કદાચ. પરંતુ 7 વિપત્તિઓ એ કેટેગરી 5નું વાવાઝોડું જમીન પર ત્રાટકવા જેવું છે, જે સંપૂર્ણ વિનાશ લાવે છે. બાપરે! અગાઉની આફતો પૃથ્વીના માત્ર 3જા ભાગને અસર કરતી હતી, જ્યારે આ 7 વિપત્તિઓ લગભગ સમગ્ર પૃથ્વીનો નાશ કરવા માટે છે. તેમાં સૂર્ય લોકોને બાળી નાખશે, નદીઓ લોહી બની જશે અને ભયંકર અંધકાર છવાઈ જશે. કોઈ પણ ભૌતિક શરીર આમાંથી બચી શકે નહીં. અને આ વાત બાઇબલના મૂળ વર્ણન સાથે પણ બંધ બેસે છે. મેથ્યુ 24 કહે છે કે મહાન વિપત્તિ એવી ભયંકર હશે જેવી દુનિયાની શરૂઆતથી ક્યારેય થઈ નથી અને ભવિષ્યમાં પણ નહીં થાય. બરાબર. જો આ મહાન વિપત્તિ પછી 7 વિપત્તિઓ જેવી તેનાથી પણ વધુ ભયંકર ઘટના બને તો પહેલું વિધાન ખોટું સાબિત થાય. આથી 7 વિપત્તિઓ એ મહાન વિપત્તિનો જ અંતિમ અને ચરમસીમાનો ભાગ હોવો જોઈએ. બિલકુલ. તમે મુદ્દાને બરાબર પકડ્યો છે. તેથી આ દૃષ્ટિકોણનો નિષ્કર્ષ એ છે કે સંતો માટે દિવસો ઘટાડવાનો સાચો અર્થ એ છે કે તેઓ પશુના શાસનનો સામનો કરશે, તેની પીડા સહન કરશે, પરંતુ જેવી જ 1335 દિવસની અવધિ પૂરી થશે અને 7 વિપત્તિઓ શરૂ થવાની હશે, તે જ ક્ષણે
તેમને હવામાં ઉઠાવી લેવામાં આવશે. વાહ, તો આ રીતે દિવસો ઘટે છે. એટલે તમે એમ કહી રહ્યા છો કે દિવસો ઘટાડવા એ સમય સાથે જોડાયેલી વાત નથી, પણ અનુભવ સાથે જોડાયેલી વાત છે. હા, તેમના માટે વિપત્તિની તીવ્રતા ઘટાડવામાં આવે છે, સમય નહીં. તેમના માટે મહાન વિપત્તિનો સમયગાળો ટૂંકો થઈ જાય છે, કારણ કે તેઓ તેના સૌથી ભયાનક અંતિમ તબક્કામાંથી બચી જાય છે. બરાબર. તેમના માટે વિપત્તિ 1335 દિવસે સમાપ્ત થાય છે, જ્યારે બાકીની દુનિયા માટે વિનાશનો સૌથી ખરાબ તબક્કો તો ત્યારે શરૂ થાય છે. આ રીતે ઈશ્વરના વચન મુજબ તેમના માટે દિવસો ઘટાડવામાં આવ્યા. આ માત્ર સમય ઓછો કરવાની વાત નથી, પણ અસહ્ય પીડામાંથી બચાવવાની વાત છે. સાચી વાત. આ સમજૂતી મોટાભાગની ગૂંચવણો ઉકેલી નાખે છે, પણ મને લાગે છે કે આનાથી એક બીજો મોટો સવાલ ઊભો થાય છે. કયો? હું મેથ્યુ 24.36 વિશે વિચારી રહ્યો છું, જ્યાં લખ્યું છે, પણ તે દિવસ અને તે ઘડી વિશે કોઈ જાણતું નથી, કેવળ પિતા જ જાણે છે. અચ્છા. હવે જો આપણી પાસે 1335 દિવસ જેવી ચોક્કસ સમયરેખા હોય, જે વિનાશકારી અપવિત્રતાથી શરૂ થાય છે, તો શું આપણે તે ઘટના બન્યા પછી ગણતરી કરીને અંતિમ દિવસ શોધી નહીં શકીએ? આ તો એક વિરોધાભાસ જેવો લાગે છે. આ એક ઉત્તમ પ્રશ્ન છે, અને કદાચ આખા વિષયનો સૌથી ગહન મુદ્દો પણ. અને સ્ત્રોતો આનો પણ એક ખૂબ જ તાર્કિક અને સંતોષકારક જવાબ આપે છે. ઓકે. અહીં સમજવાની વાત એ છે કે ભવિષ્યવાણીમાં બે અલગ અલગ વસ્તુઓ છે. એક છે ઘટનાનો સમયગાળો, એટલે કે ડ્યુરેશન. અને બીજી છે તેની શરૂઆતની તારીખ, સ્ટાર્ટ ડેટ. ઓકે. આને થોડું વધુ સ્પષ્ટ કરો. અને આ રીતે વિચારો, ભવિષ્યવાણી આપણને કહે છે કે એક ટ્રેન શહેર અ થી શહેર બ સુધીની મુસાફરી બરાબર 1335 મિનિટમાં પૂરી કરશે. આપણને મુસાફરીનો સમયગાળો ખબર છે, પરંતુ ટ્રેન સ્ટેશનથી ક્યારે ઉપડશે તે શરૂઆતનો સમય ફક્ત રેલવેના ચેરમેન જ જાણે છે. તે સમયપત્રક તેમની પાસે ગુપ્ત છે. વાહ, શું ઉદાહરણ છે! એ જ રીતે આપણને ખબર છે કે વિપત્તિનો સમયગાળો 1335 દિવસનો છે, પરંતુ તે સમયગાળો શરૂ કરનાર ઘટના એટલે કે વિનાશકારી અપવિત્રતા કયા દિવસે અને કઈ ઘડીએ થશે તે નક્કી કરવાનો અધિકાર ફક્ત પિતા પાસે જ છે. ઓહો, તો આ તો બિલકુલ અલગ જ દૃષ્ટિકોણ છે. એટલે કે વર્ષોથી લોકો જે વિરોધાભાસ સમજતા હતા, તે ખરેખર કેટલો સમય અને ક્યારે શરૂ થશે વચ્ચેનો તફાવત છે. બરાબર. આ તો અદ્ભુત છે. સમયરેખા નિશ્ચિત છે, પણ તેને શરૂ કરવાનું બટન દબાવવાનો અધિકાર ફક્ત પિતા પાસે જ છે. આનાથી બંને વિધાનો, એક નિશ્ચિત સમયરેખા અને એક અજ્ઞાત દિવસ અને ઘડી, એક સાથે સાચા સાબિત થાય છે. બિલકુલ. સમયગાળો ભવિષ્યવાણી દ્વારા પ્રગટ થયો છે, પરંતુ શરૂઆતનો સમય દૈવી રહસ્ય છે, અને આનાથી વિશ્વાસુઓને હંમેશા જાગૃત અને તૈયાર રહેવાની પ્રેરણા મળે છે, કારણ કે તેઓ જાણતા નથી કે ઘડિયાળ ક્યારે ચાલુ થશે. આ ખરેખર એક આહા ક્ષણ છે. તે બતાવે છે કે કેવી રીતે બાઇબલના જુદા જુદા ભાગો, જે પ્રથમ નજરે વિરોધાભાસી લાગે છે, તે ઊંડાણપૂર્વક સમજવાથી એક સુમેળભર્યું ચિત્ર રજૂ કરી શકે છે. તો આજની આપણી ચર્ચાનો સાર એ છે કે આ સ્ત્રોતો અનુસાર દિવસો ઘટાડવાનો સૌથી સંભવિત અર્થ એ નથી કે દૈવી કેલેન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે, પણ તે જ બચાવ કામગીરી છે. હા, એક રેસ્ક્યુ મિશન. સંતોને મહાન વિપત્તિના અંતિમ અને સૌથી ભયાનક તબક્કા એટલે કે 7 વિપત્તિઓમાંથી બચાવી લેવામાં આવશે. તેઓ અત્યાચાર અને પીડાનો સામનો કરશે, પણ પૃથ્વી પરના સંપૂર્ણ વિનાશ પહેલા 1335 દિવસ પૂરા થતાં જ તેમનું રૂપાંતર થશે અને તેમને ઉઠાવી લેવામાં આવશે. બરાબર. અને આ બધાની શરૂઆત ક્યારે થશે તે ચોક્કસ તારીખ એક દૈવી રહસ્ય રહે છે, જે ફક્ત પિતા જ જાણે છે. અને આ સમગ્ર વિશ્લેષણ અંતમાં એક ઊંડો પ્રશ્ન છોડી જાય છે, જે આપણા શ્રોતાઓને વિચારવા માટે છે. જો દિવસો ઘટાડવાનો મુખ્ય હેતુ વિશ્વાસુઓના ભૌતિક શરીરને રૂપાંતર માટે સાચવવાનો હોય, તો આ પરમ યોજનામાં ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચેના સંબંધ વિશે શું સૂચવે છે? સાચી વાત છે. બ્રહ્માંડીય વિનાશની વચ્ચે સામાન્ય રીતે નાશવંત ગણાતા ભૌતિક શરીરના સંરક્ષણ પર આટલો ભાર મૂકવાનો વિચાર શ્રદ્ધા અને સહનશીલતા પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને કેવી રીતે બદલી શકે છે? તે આપણને વિચારવા મજબૂર કરે છે કે સાચા અર્થમાં ઉદ્ધાર પામવાનો અર્થ શું છે, માત્ર આત્માથી જ નહીં પણ શરીર સાથે પણ.